નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગર શ્રીરામમય બન્યું। જય શ્રીરામના જય ઘોષ સાથે આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનો ભવ્ય દિવ્ય મહોત્સવ, બાઇક રેલી, જ્યોત યાત્રા, સત્સંગ અને રાત્રિભર ચાલેલી અવિસ્મરણીય ભક્તિમય સ્પર્ધા સનાતન હિન્દુ ધર્મની પરંપરા, એકતા અને શ્રી રામ ભક્તિના દિવ્ય સંદેશને જન જન સુધી પહોંચાડવાના શુભ હેતુસર જાલોદ નગરમાં તારીખ 20/12/2025 શનિવારના રોજ ભવ્યાતિ ભવ્ય આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર નગરમાં આ આયોજનને લઈ રામ નામ, ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। આ ધાર્મિક મહોત્સવની શરૂઆત સવારે 11 વાગ્યે હિન્દુ એકતા જાગૃત કરવા માટે યોજાયેલી ભવ્ય બાઇક રેલીથી કરવામાં આવી હતી। મહિલાઓ અને પુરુષોની વિશાળ ભાગીદારી સાથે જય શ્રી રામના ગગનભેદી જયઘોષ વચ્ચે યોજાયેલી આ રેલી સમગ્ર નગરમાં ફરી નગરજનોમાં ધર્મ ભાવના અને એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો। જાલોદ નગરમાં આ રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। સાંજે 7 વાગ્યે વિશ્વકર્મા મંદિરથી વણકતલાઈ હનુમાનજી મંદિર સુધી હનુમાનજીની પવિત્ર જ્યોત સાથે ભવ્ય જ્યોત યાત્રા અને સંત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લહેરાતી રામ નામની ધ્વજાઓ અને રામ નામ સાથે યોજાયેલી આ યાત્રાએ સમગ્ર નગરને દિવ્ય તેજસ્વી માહોલમાં પરિવર્તિત કરી દીધો હતો। આ યાત્રામાં વિશેષ રૂપે જાલોદના ધારાસભ્ય શ્રી મહેશ ભુરિયા ઉપસ્થિત સંતો સાથે જોડાયા હતા, જેના કારણે યાત્રાનું ગૌરવ અનેક ગણું વધી ગયું હતું। દીપ પ્રજ્વલન સાથે સુંદરકાંડ સ્પર્ધાનો ભવ્ય શુભારંભ, સંતોના આશીર્વાદ અને ધારાસભ્યશ્રીના કરકમલથી દીપ પ્રજ્વલન કરી રાત્રે 8:30 વાગ્યે સુંદરકાંડ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત સંતો, ધારાસભ્ય અને આમંત્રિત મહેમાનોનું શ્રી રામ નામને શાલ, દુપટ્ટા અને શાલ ઉડાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ સુંદરકાંડ સ્પર્ધામાં વિશેષ પ્રસ્તુતિ સાથે કુલ 7 ટીમો દ્વારા અલગ અલગ ભજનો અને તાલબદ્ધ પાઠન સાથે સુંદરકાંડનું ભવ્ય ભાવપૂર્ણ ગાન કરવામાં આવ્યું। રામાયણના પ્રસંગો સંગીતમય સ્વર અને ભાવ વિભોર કરતી રજૂઆતથી શ્રોતાઓ તલ્લીન બની ગયા હતા। સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રૂપે આગ્રાની મશહૂર પપ્પન એન્ડ ગ્રુપ દ્વારા દેવતાઓના વિવિધ સ્વરૂપોની નયનરમ્ય ઝાંખી રજૂ કરવામાં આવી હતી। ઝાંખી જોઈને ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા। સાક્ષાત દેવી દેવતાઓ દર્શન આપવા પધાર્યા હોય તેવી અનુભૂતિ સૌએ કરી હતી। આ આંતરરાજ્ય સ્પર્ધામાં કુલ 6 ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા યોજાઈ હતી। પરિણામ આ મુજબ રહ્યું। પ્રથમ ઇનામ રાઘવદાસ માનસ મંડળ વારાણસી ભદોઈ ઉત્તર પ્રદેશ ₹25,000। બીજું ઇનામ સાકેત રામાયણ મંડળ ભીલવાડા રાજસ્થાન ₹20,000। ત્રીજું ઇનામ કપિરાજ સુંદરકાંડ મંડળ લીમખેડા ગુજરાત ₹15,000। આશ્વાસન ઇનામ રામ ભક્ત હનુમાન મંડળ ઇન્દોર વક્રાંગી મિત્ર મંડળ રાજસમંદ રાજસ્થાન ₹8,000। ખેડાપતિ સુંદરકાંડ મંડળ સાજાપુર मध्य प्रदेश। आ तमाम ने इनामों 1008 श्री दयाराम दास जी बापू दाडकी वाले बाबा पीपलगुटा मध्य प्रदेश तथा श्री स्वामी चिरंजीवी रामनारायण जी देवभूमि गंगोत्री उत्तराखंडना पावन हस्ते अयोध्याना श्री राम दरबारनी छवि साथे अर्पण करवामां आव्या हता। ઉપસ્થિત સંતો તથા તમામ ટીમોને જાલોદનું ગૌરવ વસંત મસાલા તરફથી આકર્ષક મસાલા કીટ ભેટ રૂપે આપવામાં આવી હતી। લાઈવ કવરેજ અને આભાર વિધિ આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું લાઈવ કવરેજ ધર્મદ્રષ્ટિ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા બદલ અંતમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, વસંત મસાલા નાથુભાઈ અગ્રવાલ, પંકજ અગ્રવાલ, રવિ ચૌધરી, ચા નાસ્તાની સેવા આપનાર યુવા ગ્રુપ તથા નગરના તમામ દાતાઓ અને ભાવિક ભક્તોનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। જાલોદ નગરમાં સુંદરકાંડ સ્પર્ધા જોવા માટે સનાતન હિન્દુ સમાજના હજારો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ચાલેલી આ ભક્તિમય સુંદરકાંડ સ્પર્ધા જાલોદના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ધાર્મિક મહોત્સવ બની રહી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।